વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. તો જનરલ નોલેજના મહત્ત્વના 10 એમસીક્યુ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલો એમસીક્યુ, ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે? ઓપ્શન આપેલા છે મણિપુર, અસમ, મિઝોરમ કે નાગાલેન્ડ. ચલો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ શું આવશે? અહીંયા પૂર્વના રાજ્યો આપેલા છે. તો પૂર્વના જે 7 રાજ્ય છે એને આપણે 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો 7 સિસ્ટરમાં મણિપુર છે, અસમ છે, મિઝોરમ છે, નાગાલેન્ડ છે, ત્રિપુરા છે, બરાબર. તો આ બધા રાજ્યનો સમાવેશ થાય છે. એના સિવાય અરુણાચલ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. જે સિક્કિમ રાજ્ય છે, સિક્કિમ રાજ્યનું આપણે પાટનગર કહીએ અથવા રાજધાની કહીએ તો ગંગટોક છે, પણ એનો 7 સિસ્ટરમાં સમાવેશ થશે નહીં. અહીંયા ઇમ્ફાલ એ મણિપુરની રાજધાની છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મણિપુર. એના સિવાય આપેલું છે અસમ. ચલો અસમનું શું આવશે? દિસપુર. શું આવશે? દિસપુર. મિઝોરમમાં શું આવશે? આઇઝોલ. અને નાગાલેન્ડમાં શું આવશે? કોહિમા. બરાબર. એના સિવાયના જે બીજા રાજ્ય છે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા, એની રાજધાની મને કોમેન્ટ બોક્સમાં વિદ્યાર્થી મિત્રો તમે જણાવજો. ચલો બીજો પ્રશ્ન, ઉત્તરથી દક્ષિણ તરફ જતાં છેલ્લું કયું શહેર આવશે? ઓપ્શન આપેલા છે ચેન્નઈ, હૈદરાબાદ, મદુરાઈ કે બેંગ્લોર. ચલો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? વાત કરેલી છે ઉત્તરથી દક્ષિણ તરફ. તો ઉત્તરમાં સૌથી પહેલાં આપણે જો જોઈએ કે અહીંયા ચેન્નઈ છે, તો ચેન્નઈ તમિલનાડુ રાજ્યમાં આવે. હૈદરાબાદ એ તેલંગાણા રાજ્યમાં આવશે. મદુરાઈ એ પણ તમિલનાડુ રાજ્યમાં આવશે. જ્યારે બેંગ્લોર એ કર્ણાટક રાજ્યમાં આવે છે. તો ઉપરથી જોતા જઈએ તો તેલંગાણા, કર્ણાટક આ બંને ઉપર આવશે, એટલે કે દક્ષિણમાં આવેલા છે, પરંતુ એ ચેન્નઈ અને મદુરાઈ કરતાં ઉપરના રાજ્ય છે. એટલે હૈદરાબાદ અને બેંગ્લોર તો આવશે નહીં. જ્યારે ચેન્નઈ અને મદુરાઈ એક જ રાજ્યમાં એટલે કે તમિલનાડુ રાજ્યમાં આવેલા છે, પરંતુ પહેલાં ચેન્નઈ આવશે અને ચેન્નઈ પછી નીચે દક્ષિણમાં મદુરાઈ આવશે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, મદુરાઈ. ચલો આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? પરવાળાકૃત, અગ્નિકૃત, જળકૃત કે ઉપરનામાંથી એક પણ નહીં. ચલો સાચો જવાબ શું આવશે? તો ગ્રેનાઇટ છે એ અગ્નિકૃત પ્રકારનો ખડક છે. તો ગ્રેનાઇટ કેવી રીતે બને? તો પૃથ્વીના પેટાળમાં જે જ્વાળામુખી છે, આ જ્વાળામુખી ફાટે છે, એમાંથી જે બહાર લાવા નીકળે છે, આ લાવા ઠંડો પડે, એટલે ઠંડો પડે અને ખડકનું નિર્માણ થાય છે. અને આ ખડક છે, આ ખડકમાંથી આપણને ગ્રેનાઇટ મળે છે. તો સાચો જવાબ આવશે અગ્નિકૃત ખડક છે ગ્રેનાઇટ. ચલો ચોથું, ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? ખનિજ તેલ, લાઇમસ્ટોન, કોલસો કે બોક્સાઇટ. ચલો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કહી શકાય કે ગાંધાર એક ખનિજ તેલ માટે જાણીતું છે. તો ઓપ્શન નંબર એ, ખનિજ તેલ માટે જાણીતું છે. ચલો 5મા નંબરનો પ્રશ્ન, પારાદીપ બંદર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા કે કર્ણાટક. ચલો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો પારાદીપ એક પ્રકારનું બંદર છે અને આપણે કહી શકાય કે એ ઓડિશા રાજ્યમાં આવેલું છે. અને આ રાજ્યમાંથી આપણે કહી શકાય કે આ બંદર ઉપરથી કોલસો છે, પછી લોખંડ હોય, તેમજ ખનિજ તેલની આપલે કે વેપાર આ બંદર ઉપરથી થાય છે. તો પારાદીપ બંદર ક્યાં આવશે? ઓડિશા રાજ્યમાં. ચલો આગળનો પ્રશ્ન, અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે? મહી, તાપી, સાબરમતી કે નર્મદા. ચલો આપણે આના આગળનો જે વિડીયો હતો એમાં કે ગુજરાતની જે ભૂગોળ હતી એમાં જ આની વાત કરેલી હતી કે અમરકંટક એક પર્વતમાળા આવેલી છે મધ્યપ્રદેશમાં, બરાબર. ત્યાંથી આ પર્વતમાળામાંથી અમરકંટક જે જગ્યા છે ત્યાંથી રેવા નદી નીકળે છે. તો રેવા નદીનું બીજું નામ એટલે આપણે એને નર્મદા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સાચો જવાબ આવશે નર્મદા. અને આ નર્મદા નદી એ ભારતની 5મા નંબરની સૌથી મોટી નદી છે. એ પણ વસ્તુ તમારે યાદ રાખી લેવાની છે. ચલો 7મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે કાજુનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો ઓપ્શન આપેલા છે તમિલનાડુ, કેરળ, કર્ણાટક કે મહારાષ્ટ્ર. ચલો સાચો જવાબ શું આવશે? તો કાજુનું સૌથી વધારે ઉત્પાદન મહારાષ્ટ્ર રાજ્યમાં થાય છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મહારાષ્ટ્ર.
ચલો 8મા નંબરનો પ્રશ્ન, પોખરણ કયા રાજ્યમાં આવેલું છે? ઝારખંડ, રાજસ્થાન, તમિલનાડુ કે કેરળ? તો પોખરણ શેના માટે જાણીતું છે? સૌથી પહેલાં તો અણુ ધડાકા એટલે કે આપણે જે પરમાણુ બોમ્બ છે એના ટેસ્ટિંગ માટે જાણીતું છે અને આપણે 2 વખત કરેલા છે. સૌથી પહેલાં 1974માં કરેલો, ત્યારે આપણે સક્સેસ ગયા નહોતા. પછી 1998માં કરેલો, તે રાજસ્થાનમાં આવેલું છે. તેમજ જ્હોન અબ્રામની ફિલ્મ છે પોખરણ, એમાં પણ આની માહિતી આપેલી છે. તો ઓપ્શન નંબર બી રાજસ્થાન એ સાચો જવાબ આવશે. ચલો આગળ જવાબ કે ગંગા નદી કયા સમુદ્રને મળે છે? તો સાચો જવાબ આવશે, અહીંયા ઓપ્શન આપેલા છે બંગાળના ઉપસાગર, હિન્દ મહાસાગર, ભૂમધ્ય સાગર કે અરબી સમુદ્ર. તો ગંગા નદી આપણે કહી શકાય કે ઉત્તરાખંડમાં જે ગંગોત્રી છે ત્યાં આવેલી છે. અલકનંદા અને ભગીરથી આ બંને નદીઓ છે એ આગળ જતાં પ્રયાગરાજમાં બંને ભેગી થાય છે અને એનો જે સંયુક્ત પ્રવાહ છે એને આપણે ગંગા નામે ઓળખવામાં આવે છે. એ બાંગ્લાદેશમાં જશે અને ફરીથી એ બંગાળના ઉપસાગરને મળે છે. તો સાચો જવાબ આવશે બંગાળનો ઉપસાગર. ચલો આગળનો પ્રશ્ન, 2 જગ્યા વચ્ચેના સમયના તફાવત શાને કારણે હોય છે? અક્ષાંશ, રેખાંશ, ઊંચાઈ કે એક પણ નહીં? ચલો સાચો જવાબ શું આવશે? તો 2 જગ્યા વચ્ચે સમયનો તફાવત એ રેખાંશને કારણે હોય છે અને બે રેખાંશ વચ્ચેનો તફાવત 4 મિનિટ જેટલો હોય છે. રેખાંશની સંખ્યા કેટલી હોય એ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં કહેજો. અક્ષાંશની સંખ્યા કેટલી હોય એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો આવા જ બીજા વિડીયો સાથે ફરીથી મળીશું. તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.